પગમાં ઠેસ લાગે ને તો ખમા મારા વીરને એમ બોલતી હોય છે. અને ત્રીજું સ્વરૂપ છે ને સાહેબ આપણી પત્નીનું બનાવ્યું છે ભગવાને. જ્યાં સુધી આજે આપણે ઘેર જો જાય ત્યાં સુધી આપણને જમાડ્યા વગર જમતી નથી પત્ની સાહેબ. કે નારી તું નારાયણી અને ભલો તુજ પર ભાર અરે સરજી ન હો તો સાંભળે તો કિત ચલત સંસાર. અને સાહેબ ચોથું સ્વરૂપ છે ને સાહેબ આ ત્રણેય સ્વરૂપને ભાગીને ભૂખ કરી વિનુભાઈ કઈ સ્વરૂપ બનાવ્યું તો દીકરીનું સ્વરૂપ બનાવ્યું છે ભગવાને. માના મરી ગયા પછી સાહેબ જો કોઈ આપણી સંભાળ રાખતું હોય તો દીકરી છે. બાપુજી આજે કેમ તમે લેટ આવ્યા? બાપુજી તમે દવા લીધી કે ન લીધી? બાપુજી આજે કેમ તમે એક રોટલી ઓછી જમ્યા? સાહેબ માના મરી ગયા પછી સાહેબ જો કોઈ આપણી સંભાળ રાખતું હોય તો દીકરી છે સાહેબ. અને દીકરીનો જ્યારે વિદાય પ્રસંગ હોય તો સૌથી વધારે એનો બાપ જ રડતો હોય છે સાહેબ. એટલે દીકરી છે ને છેલ્લે એના બાપને મળે છે. બધાને મળ્યા પછી છેલ્લે એના બાપને મળે છે. દીકરીને ખબર છે કે મારા બાપને મળ્યા પછી હું કોઈને મળી નહીં શકું. હે છેલ્લે એના બાપને મળે કે મારા બાપને મળ્યા પછી હું કોઈને મળી નહીં શકું. ગમે એવો મર્દ મુછાળો બાપ હોય તલવારના એક એક ઝાટકે સાહેબ 10 માથા ઉતારી લે. ઓ મર્દ મુછાળો બાપ હોય પણ સાહેબ જ્યારે દીકરીનો વિદાય પ્રસંગ હોય તો સૌથી વધારે એનો બાપ જ રડતો હોય છે. એવો એક નાનકડો પ્રસંગ ગામડો ગામની માલિપા એક દાદા એને 5 દીકરા અને એક નાનકડી દીકરી. 5 ભાઈઓના એમ કે લાડે કોડે લગ્ન કરી દીધા. નાનકડી દીકરીના એમ કે લાડે કોડે લગ્ન કરી દીધા. પણ સમય જતા ઘટના એવી ઘટે અચાનક બાપનું મૃત્યુ થયું. 5 ભાઈઓ મનમાં વિચાર કરે કે આપણે આપણી બેનને બોલાવી પડે. જોજો કોઈ દીકરીનો બાપ ગુજરી જાય ને તો ફોન કરીને એમ ન કહેવાય કે બેન બાપુજી ગુજરી ગયા છે. દીકરીને ફોન કરીને એમ કીધું કે બેન બાપુજી બહુ બીમાર છે તું જટ આવો. દીકરીને ખબર નથી કે મારો બાપ ગુજરી ગયો છે. દીકરી એમ કહેવાય સોડે શણગાર સજી અને પોતાના ગામની પાદરની માલિપા પગ મૂકે અને ત્યાં કોઈ એમ કીધું કે તમારા બાપુજી ગુજરી ગયા છે. હે કે તમારા બાપુજી ગુજરી ગયા છે. દીકરી એમ કહેવાય સોડે શણગાર સજીને જે દાગીના પહેર્યા તેને કાઢીને પોટલી બાંધી દીધી છે. ગળગડી દોટ કાઢી મનમાં વિચાર કરે હું કેવી અભાગની દીકરી કહેવાઉં છેલ્લે મારા બાપને ન મળી. ટૂંકમાં બાપની નનામી નીકળે અને નનામી સ્મશાનમાં પહોંચવાની તૈયારી થાય ને ગાડી આવીને ઉભી રહે છે ને ગાડીમાંથી એક માણસ ઉતરે છે. એ માણસ એમ કહે છે કે જ્યાં દાદા ગુજરી ગયા એનો દીકરો કોણ? મોટા દીકરાએ કીધું હું એમનો મોટો દીકરો છું. આ 4 ભાઈઓ મારા નાના છે. તો દાદા ગુજરી ગયા એની પહેલા મારી પાસેથી 8 લાખ રૂપિયા ઉછીના લઈ ગયા છે. પૈસા મને કોણ દે? મોટા દીકરાએ કીધું હું તો મારા બાપથી 20 વર્ષથી જુદો છું. બીજા નંબરના એમ કીધું હું તો મારા બાપુજી પાસે લગ્નના રૂપિયા લીધા ને તો વ્યાજે રૂપિયા લઈને લગ્ન કર્યા છે. અને ત્રીજા એમ કીધું મારા બાપ પાસે પૈસા માંગતા હોય ને જોઈતા હોય તો ઉપર જાઓ ઉપર મારા બાપ પાસે. આ વાત જે હાજે જોજો સાહેબ આ દીકરા કરે ને સાહેબ આ કળિયુગના દીકરા અને ભારત વર્ષની સ્ત્રી શું કરે ઈ તમને ઈ પ્રસંગ તમને કહેવો છે. આ વાત જે હાલતી ઓલા માણે એમ કીધું કે જ્યાં સુધી મારા 8 લાખ રૂપિયા નહીં આવે ને ત્યાં સુધી તમારા બાપની અંતિમ વિધિ નહીં થવા દઉં. હે કે જ્યાં સુધી મારા 8 લાખ રૂપિયા નહીં આવે ત્યાં સુધી તમારા બાપની અંતિમ વિધિ નહીં થવા દઉં. આ વાત ધીરે ધીરે ગામમાં પ્રસરે અને ગામમાં દીકરીને ખબર પડે કોઈ માણસ આવ્યો છે અને તમારા બાપુજી પાસે 8 લાખ